હો દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલો છે તું સુવે તો રાત પડે ને જાગે તો સવાર આમ તો જો મારો ભૂરિયો વાડી આવી એટલે કેવો નિરાંતથી ન હોઈ જાય ઠંડી ઠંડી હવા આવે એટલે હે ભગવાન હે મારા નાથ આખરે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી આ 15મું વરસ લગ્ન કરીને જાય પણ મને તમે દૂધ જેવો દીકરો દીધો મારો લાડકડો એ બેરા એ તમે આયા વિયાવો એ પાણી હું હવે વારવા આવું છું આખી રાતના તારા પપ્પા પાણી વારે છે હવે તારા પપ્પા ને તું આયા રહીજો હવે એના ભાગનું પાણી વારવા હું જાઉં છું હા તડકો એવો છે આજ તો બાપનો થાકી રહ્યો હું તો એ બેરું એ તમે આયા હું જાવ અને છોકરાને ધ્યાન રાખજો મારો ભૂરિયો ઉઠે ને એટલે મને હાથ પાડજો તમે આયા આરામ કરી લો અને પાણી વારવા હવે હું જાઉં છું લેતા હું એકાદ છે ને નાનું એવું ઝોલું ખાઈ લઉં ત્યાં ઘડીક 2-3 નાકા વાંચું હો અને પાછા હુઈ ન જાતા નકર આ હે ને મારા જેવી ભૂંડી કોઈ નથી મારા છોકરાને ઉકારો ન કરવા દેતા એ હો જા હિસકો નાખી નકર એમ ભેંસ ઘોડે હુઈ ન રહેતા લેને ભૂર્યો ઘડીક હુઈ ગયો હે ત્યાં હુંય નાનું એવું એક ઝોકું મારી દઉં એ ભમરારી એ લુગડા ધોવા મળ્યા આવ્યું તો એની હજી હાડી જ પલારે એ પણ હાઈ તો ભઉં છું છોકરા જણવાનો તો વેત છે નહીં હાડી જોઉં છું એ પણ ગામની ગધીમાં એ છોકરા નો થાય એમાં હું કરું એ છોકરા દેવા નો દેવા ઈ તો ઉપરવાળાના હાથમાં છે કૂતરી એ આ તો મારા છોકરાને હું હમણાં બીજી લાવી દઉં તને તો આમ કાઢી મૂકું આમ પણ મારો છોકરો કે મારે બીજી નથી લાવી બા મારે ઈ જ રાખ્યું છે આમાં જો શું ભારી ગયો છે એ મારી માં એ તારા છોકરાનું ઘર હાલવા દે એ મને નથી લાગતું કે મારા હારે બથોડા ભરી ભરીને ઘર હાલવા દે તું શું બોલી તું મારી માં શું બોલી હું કઈ કહેતી નથી એમ તો જીમ આવીને બોલવા માંડી હે એટલે મારી ગામની ગધીમાં તું મને મારજે ગધી ને બીજું ઓય બાપા ઓય બાપા એ હું મરી મારી માં દો વરાછા તું આવી ના એ હજે છોકરો ન દેડો એ તારા કરતા તો ઓલી રેખલી હરી એ કેવો દૂધના ફીણ જેવો દીકરો આપ્યો શું હે કે હાહુ એ હું તમને હું કહું એ મારી પાસે હે ને અસલ મજાનો આઈડિયો છે એ શું વરી આઈડિયો કે એક આઈડિયો છે એ છોકરા જણવાનો વેત નથી ને તું શું આઈડિયા કરતી એ કૂવા પડીને મરી જા કૂવામાં પડીને એ હાહુ તમે પેલા મારી વાત તો સાંભળો એ ઓલું રેખલીનું કીધું ને તા મને મસ્ત મજાનો આઈડિયો આવી ગયો એ હાહુ આ રેખલીનો છોકરો સોરી લીધો હોય તો વાગ્યો તારો આઈડિયો હારો એ હો એ આવી વાત તે મને વેલા કરી હોત ને તો આપણે બે આટલી બાજેતા જ નહીં એ હાહુ આપણે હે ને એમ કરી રેખલીનો છોકરો સોરી લેવી અને હું વૈજા મારા માના ઘરે એ એક વરા લગી ન્યા રહીશ અને ગામના તમને પૂછે ને કે તમારી વહુ કેમ ન દેખાતી તો હાઉ તમારે એમ કહેવાનું એ એને હારાડી જાતા તા ને તે એના માના ઘરે રોકાવા જાય છે હા વહુ ઈ વાત તારી સાચી એ હાલ તો મોડું ન કરું એ બેઠી તા કાઈ હાલ એ હાઉ આ લુગડા ભલે પડે હાલ એ હાલ એ વહુ એ તોન્યા લે હું તો એ ભાઈ જોઈ નહીં બોલે બહુ હુએ હે કુંભકરણ જેવો હે આમ તો જો હાઉ દૂધના ફીણ જેવો હે એ વહુ એ મારી વાત સાંભળ એ તું જા તારી માન કરે હું જઉં કરે એ અહીંયા આવે તો હું સંભાળી લઈશ પણ આમ કોઈને ખબર ન પડવા દીધી સાની મેની વઈ જાય છે એ હાઉ એ હું જાઉં છું કાયો જા લાઈ હું કે દે લીધો પાણી પીવું છે હવે તો પણ ઘડીકમાં શું કરશો એટલે ઘડીકમાં તરછો થઈ ગયો
આ જોઈને બકાલું ઉતારજો અને ગાયો ઘા ઉતારો. હમણે હાંજ વેળાની ઓલી ગાડી જાય ને રાજકોટ, એમાં મારે આ મોકલવું છે માર્કેટમાં. અને વણતો જો ટપુ, ધરોડીમાં જોઈને પગ મૂકજે, ધરોડીનો ફાલ ખેરી નાખતો નહીં. લે આ તો નવું નો લાયા ટપુ દાદા કે ધરોડીનો ફાલ કેરી નાખતો ને. એ આ ધરોડી માણા બારવાઈની દવા લાવે છે અને આ તમારે પકવાડીને શું કરવી છે? એ તને નો ખબર હોય છોડી, તું કોઈ દી શહેરમાં જઈશો, શહેરમાં જો કેવા બગીચા હોય, કેવા આમ ઘીરે હોતન ધરોડી ઉગાડે હે. ઈ શા લેવા જાય? માર્કેટમાં જાય. જો માર્કેટમાં બી હોય ને તો એને ધરોડીનું બી મળી જાય. એટલે મારે ધરોડીનું બી કરવું છે. અને જો હાલી જુ ને તો તમારે તો સાહેબ બીજે દાડીએ જવાનું જ નહીં. આ નાનજી દાદાની જ વાડીમાં નહીં તુયું આવવાનું. આમાં તો પાણી વારી લીધું. લાય થોડોક રજકોઈ પાઈ દઉં અને પેલા હે ને મારા છોકરો શું કરે છે ને એ જોતી આવું. રોતો બોતો નથી ને, આને તો નીંદર આવી જશે ને, તો ઉઠશે નહીં. ये बेरा ये ઊભો થાવ ને. ये बेरा આમાં છોકરો નથી, આમ તો જો હે મારો છોકરો. ये તને ઉઈ જા, આમાં છોકરો જાય જોય છે. પણ મને તો જોકું આવી ગયો, મેં હોઈ ગયો તો ઘડી. બેરા મારો છોકરો. ये बेરા કોણ લઈ ગયો છે? વાડીએ કોઈ આવતું છે નહીં, કોઈ જેમ થઈ. ये बेरा કઈ ગાલો ગોતાવો મારો છોકરો. મારો છોકરો ન જડે ને તો હું કુવા પડીને મરી જાય. મારો છોકરો. હાલ આમ જઈ ગોત વાય. ये बता અરે બાપ રે, આ તો કિરુડીની સોડી હોય એવું મને લાગે છે. આ તો ટિફિન મૂકીને આઈકો રેલી આવે, મને ભારી ગયો એવું લાગે છે. એ ઉભા રહ્યો એ તમારે વગી રેખા માજી જેવું નાનું છોકરું થયું છે. યા સેલી મારું છોકરું છે નાનું એવું મસ્તીનું. એ તમારા છોકરાને મોઢું તો જોવા દો. એ ના આગી જા, મારા છોકરાને નજર લાગશે તારી. આગી જા. એ આ તો રેખા માસીનો છોકરો છે. એને તો હું રોજ રમાડવા જાઉં છું. એ કોક ધડો, એ રેખા માસીનો છોકરો સોરી જાય. એ ધડો. એ રો, એ મારા ગાંગા માર મમ્મીને પીરાવું. અને ધરોડીનું બી વેચી અને મારું નામ કમાવું છે કે આ બી કોનું છે, તો આ બી નાનજીનું છે. મારે નામ કમાઈ જવું છે. અલ્યા મગના, આ નાનજી દાદા ગાંડા નહીં થઈ ગયા હોય ને, એ આવું પહેલી વાર સાંભળ્યું કે તે આવું સાંભળ્યું હોય છે. એ કિરણ, એ તો મેં પહેલી વાર સાંભળ્યું. એ નાનજી દાદા એ કોકે ઝીલવી દીધું હોય છે. એવું જ કાંઈક લાગે. કોઈએ મને નથી જલાયું. મારે એવો શોખ પેદા થયો છે કે કોઈ માર્કેટમાં ન લઈ જાય ને, ઈ બી મારે માર્કેટમાં વેચાણ કરવું છે. ધરોડીનું જ બી. જો નાનજી દાદા તમારું હાલી જાય ને તો અમારે ધરોડી જ વાવી છે. આ ઝાડ ને આ મકાઈ ઈ વાવીને મહેનત જાજી થાય છે. આ મહેનત વગરની વસ્તુ જ વાવી છે. એટલે જ હું ગામમાં કોઈને નથી કહેતો કે મારે ધરોડીને બી કરવું છે. તા તો કે છે અમે અમારા ખેતરમાં વાવશું. એ મમ્મી, એ છોડી, એ મેં તને ટિફિન લઈને આવવાનું કીધું તું. એ મમ્મી, એ ટિફિન તો અહીંયા પડી ગયું. એને ઓલા રેખા માસી લોર્યા, એનો છોકરો રહ્યો ને સોલી સુમલી સોરી દીધી. એ તું હાસુ કે? એ હા, એ હાલો નાનજી દાદા, તો જાવું પડશે. ઓલી સુમલીને છોકરા નથી થતા ને, એટલે રેખલીનો ફૂલ જેવો છોકરો લઈને વઈ જાય છે. અને આનો કાંઈ ભરોસો ન કરાય, આ તો મારીએ નાખે. એ તારું હાસુ છે બટા, આનો કાંઈ ભરોસો ન હોય. હાલો કયો કા આપડી જાય. હાલો કયો કા ઈ વાહ્યા જાય. નકર શાય જાય છે લઈ. એ હાલો હાલો. એ જો જાય આમ, એ ધડો આમ
આ થોડ મારો તો પગ દુખે હે આ છોડી આ ઊભી રહે એ બેરા મારા છોકરાને લઈને આ સુમલી શા વજે છે હારું કરે ઓલે કેરોડીન છોડીએ કીધું કે મને હેઠ હોય તો બેરા થોડો ગયે માર છોડીને જાવ તમે મારા છોકરાને લઈ આવો એ પણ તાર ભાઈ આવવાનો હતો ને ટ્રેક્ટર લઈને એક કામ કરી ફોન તો હું ભૂલી ગયો હવે શું કરું મગનો ફોન લાવ્યો હોય ને તો અહીંયા જઈને ફોન કરી તાર ભાઈને કે ટ્રેક્ટર લઈને તું હામો આવ્યો હોય અને આ છોકરો ચોરી જઈ છે કે ઓલી સુમલી ઊભી વયસમાં રાખ લીજે મેં મારા ભાઈને ફોન કર્યો એ આવે દે ટ્રેક્ટર લઈ હાલ ગયો હાલ હાલ